બ્રોકરેજ રિપોર્ટ પરના બ્રોકરેજ રિપોર્ટ લઈને જે તૃપ્તિ જણાવો, બ્રોકરેજ હાઉસના રડારમાં આજે કયા સ્ટોક્સ? ગુડ મોર્નિંગ નીરજ. શરૂઆત આજે આપણે પ્રાઇવેટ બેંકથી કરશું. તો ખાસ કરીને સિટી તરફથી અહીંયા બે અલગ અલગ પ્રાઇવેટ બેંક્સ પર બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળી રહ્યા છે. શરૂઆત આપણે એક્સિસ બેંકથી કરશું. અહીંયા તેઓ ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક તેમને 1620 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે પશ્ચિમ એશિયા જે સંકટ છે તેની અસર ઇમ્પેક્ટ જે છે અહીંયા ઓછી જોવા મળી શકે છે. પરંતુ અગર આવનારા સમયમાં પ્રોબ્લેમ્સ વધે છે તો બેંક જે છે તે ખાસ કરીને તેને લડવા માટે તેમની પાસે પૂરતા પ્રમાણમાં પ્રોવિઝન્સ અને કેપિટલ બફર્સ જે છે અહીંયા ઉપલબ્ધ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મેનેજમેન્ટને 3.8% NIM જાળવી રાખવાના તેઓ લક્ષ્ય તેઓ આપી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે ECL ફેરફાર જે કરવામાં આવ્યા છે તેની નેટવર્ક પર બહુ ખૂબ જ ઓછી અસર જોવા મળી શકે છે. ખાસ કરીને ડિપોઝિટ વિસ્તરણ જે છે અહીંયા યથાવત જોવા મળી રહ્યું છે. લગભગ 92% LDR સાથે અહીંયા સ્થિરતા પણ જોવા મળી રહી છે. અને ખાસ કરીને FY27માં પ્રોવિઝનિંગ ઓપરેટિંગ લેવરેજ જે છે તે પણ અહીંયા અપેક્ષિત એટલે કે પોઝિટિવ જોવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ICICI બેંક પર અહીંયા સિટી તરફથી ખરીદારીની સાથે લક્ષ્યાંક તેમને 1720 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કેવું છે કે રિટેલ અને કોર્પોરેટ ગ્રોથ અહીંયા કંપનીનો મજબૂત છે. NIM જે છે ડેફિનેટલી રેન્જ બાઉન્ડ રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ અહીંયા તેમનું પણ કહેવું છે કે પશ્ચિમ એશિયા સંકટની ઇમ્પેક્ટ જે છે અહીંયા ઓછી જોવા મળી શકે છે. ખાસ કરીને ફ્રી ઇન્કમમાં સુધારાને કારણે કરીને અને ઓપરેશનલ ખર્ચ જે છે અહીંયા કંપની પર બેંકનો એક નિયંત્રિત અહીંયા જોવા મળી રહ્યો છે. અને બીજી તરફ તેમનું કહેવું છે કે ડેફિનેટલી ECL જે છે તેની ઇમ્પેક્ટ અહીંયા પણ તેમને ઓછી જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું IOC પર. અહીંયા ખૂબ જ પોઝિટિવ નંબર્સ બાદ નોમુરા તરફથી ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને 180 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીએ રિફાઇનિંગ ક્ષમતા વિસ્તારથી કંપનીને એક સારો ફાયદો આવનારા સમયમાં પણ થઈ શકે છે. ખાસ કરીને Q4 એપિટામાં જે ઉછાળો આવ્યો છે તેનું મેઇન કારણ તેઓ બતાવી રહ્યા છે કે કાચા તેલના પ્રાઇસીસમાં જે ફેરફારને કારણે કરીને ઇન્વેન્ટરી ગેઇન્સનો જે સપોર્ટ જે છે તે એપિટાના ફ્રન્ટ પર જોવા મળી રહ્યો છે. અને OMCs કંપનીઓમાં IOC તેમની સૌથી ટોપિક્સ અત્યારે આપણને નોમુરા તરફથી જોવા મળી રહી છે. ત્યારબાદ નજર કરશું BEL પર. અહીંયા નોમુરા તરફથી ન્યુટ્રલ રેટિંગના રિપોર્ટ સાથે લક્ષ્યાંક તેમને 454 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના પરિણામ ઇનલાઇન છે. FY27માં અનુમાન છે કંપનીના જે છે તેમાં ખાસ કરીને સારા ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે. ઓર્ડર આઉટલુક જે છે, ગ્રોથ આઉટલુક જે છે તેના પર પણ ખાસ નજર રાખવાની તેઓ વાત કરી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે શેર જે તે અત્યારે પ્રીમિયમ વેલ્યુએશન પર ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે. આ કારણસર તેમના તરફથી આપણને ન્યુટ્રલ રેટિંગ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું એફકોન સેન્ટ્રા પર. તો અહીંયા ખૂબ જ ખરાબ પરિણામ આપણે જોયા હતા, ખરાબ પ્રદર્શન જોયું હતું. પરંતુ નોમુરા અહીંયા ખરીદારીની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 470 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q4માં ડેફિનેટલી કંપનીના અનુમાન કરતા પરિણામ જે છે ઓછા જોવા મળી રહ્યા છે. પરંતુ સામે કંપનીની ઓર્ડર પાઇપલાઇન જે છે તે 4 લાખ કરોડ જેટલી મજબૂત જોવા મળી રહી છે. અને મેનેજમેન્ટે FY27માં 300 મિલિયનના ઓર્ડર્સની પણ તેમની અપેક્ષા રાખી છે. અને છેલ્લે નજર કરશું GE વર્નોવા પર. અહીંયા બે અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ છે. નોમુરા તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક 5030 રૂપિયા પ્રતિ શેર કરવામાં આવ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે HVDC પાઇપલાઇન કંપનીની મજબૂત છે. એક્સપોર્ટ ઓર્ડર્સ વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ખાસ કરીને એપિટા માર્જિન જે છે તે કંપનીના રેકોર્ડ સ્તર પર એટલે કે 30.2% પર પહોંચ્યા જોવા મળ્યા છે. અને ડેટા સેન્ટર્સ ડિમાન્ડથી ગ્રોથને પણ સારો સપોર્ટ મળ્યો છે. JP મોર્ગન તરફથી અહીંયા આપણને ઓવરવેટ રેટિંગના રિપોર્ટ સાથે લક્ષ્યાંક તેમને 5050 રૂપિયા પ્રતિ શેર તેની GE વર્નોવા માટે કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીને મજબૂત એક્સપોર્ટ ઓર્ડર્સ પાઇપલાઇનથી કંપનીનો આઉટલુક જે છે અહીંયા ખૂબ જ મજબૂત જોવા મળી રહ્યો છે. આવનારા સમયમાં માર્જિન પણ વધુ મજબૂત રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને HVDC માર્કેટને કારણે ગ્રોથ વિઝિબિલિટીમાં એક મજબૂતી જોવા મળી રહી છે. અને H1 FY27માં પણ માર્જિન ઓર્ડર્સ જે છે તેમાં પણ એક સારા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ડેફિનેટલી નીરજ ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, દરેક પર એક પોઝિટિવિટી અહીંયા જોવા મળી શકે છે.